તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની બ્લોગ્સની અંદર. ને આજે હું થોડીક વાત એ કરવાનો છું કે જે હું મુશ્કેલના ટાઈમમાં છું. તો હવે શું કેવું યાર, કે મને કંઈ ખબર નથી પડતી. ઘડીક બ્લોક થાઉં છું, ઘડીક અનબ્લોક થાઉં છું, અને સાચો જે જવાબ મને મળવો જોઈએ એ મળતો નથી. અને હું જે મારું કામ છે યુટ્યુબની અંદર કન્ટિન્યુ કરી નથી શકતો, કારણ કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય છે. અને અત્યારે પણ એક થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો, અને બીજા પણ ઘણા બધા પ્રોબ્લેમ છે, અને નાના મોટા રિસ્ક રહે છે જીવનની અંદર. છતાં પણ સંઘર્ષ કરતાં પણ હું મારું કામ છોડવા નથી માંગતો. જે છે યુટ્યુબનું છે એ મારું કરિયર છે. જે યુટ્યુબની અંદર જે મારો વિડીયો બનાવવાનો જે શોખ છે, જે મારી હોબી છે, એને હું છોડવા નથી માંગતો. પણ અમુક જે ઘણીવાર મુશ્કેલી આવી જાય છે ને, કે તમે સમજી નથી શકતા. અને જે અમુક બાબત એવી હોય છે ને, જેને પોતાની વાઈફ છે અથવા તો જે જીએફવાળા છે એમને ખબર છે. આપણે તો ઓલરેડી એક જ હતી, અને એક જ છોકરી હતી, અને એક છોકરી આપણે જે કેવી પ્રેમ કેવ લવ કે લગ્ન કરવાનું કેવું જે કેવું એ બધું એકમાં હતું. એટલે આપણે એને ખાલી પ્રયાસ કર્યો, ટ્રાય કરી, ઘણી બધી કોશિશ કરી, પણ છતાં પણ મને એવું લાગે છે કે હવે મારે મારા રસ્તા ઉપર આવી જવું જોઈએ. અને મારા જે વિડીયો છે, જે યુટ્યુબનું જે મારું કરિયર બનાવવાની ઈચ્છા છે, જિંદગીની અંદર કંઈક કરવાની ઈચ્છા છે, તો એ મારે યુટ્યુબની અંદર ચાલુ રાખવું જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. કારણ કે વારંવાર કહેવાથી અથવા તો કોઈ પણને ડાયરેક્ટલી ઓલું શું કહેવાય આપણે એને જો લાગણી હોય તો આવી શકે છે કોઈ તમારા જીવનમાં, અને ન લાગણી હોય તો પછી જઈ શકશે ડાયરેક્ટલી. તો મેં પણ એ જ હવે અપનાવ્યું છે કે હું મારું કામ કરું કન્ટિન્યુ, જે કરવાનું છે, જે મારું કામ કરવાનું હતું, જે મેં મારે જેટલો સમય આપવાનો હતો, જેટલો ટાઈમ આપવાનો હતો, જે મારો ગોલ્ડન ટાઈમ કહેવાય, એ ગોલ્ડન ટાઈમ કહેવાય. એના માટે કદાચ પણ હોઈ શકે છે કે મેં મારો ટાઈમ જે વેસ્ટ કાઢ્યો છે, પણ ખરેખર મારા માટે એ ગોલ્ડન ટાઈમ હતો, અને મેં ગોલ્ડન ટાઈમ ઉપર જ કામ કર્યું છે. અને જે કહેવાય છે ને, જે પ્રેમ છે, જે લાગણી છે, જે એ જ કદાચ તમને એની ઉપર હોય તો તમે એમ કહો કે ભાઈ મેં 1 વર્ષ કાઢ્યું, 2 વર્ષ કાઢ્યા, 3 વર્ષ કાઢ્યા, 4 વર્ષ મેં તારો વેઇટ કર્યો, ભાઈ તારા તરફ પ્રેમ હતો ત્યારે તે એ ટાઈમ આપ્યો છે. પછી એની ઉપર કોઈ કેવું કે ભાઈ મારો ટાઈમ વેસ્ટ, મેં મારો ટાઈમ વેસ્ટ કર્યો જ નથી. ઓલરેડી મેં મારો ગોલ્ડન ટાઈમ હતો એને મેં આપી દીધો. હવે જે મારો સિલ્વર ટાઈમ છે એ મારા ફેમિલી માટે છે, મારી યુટ્યુબ ચેનલ માટે છે. અને કદાચ હું આની ઉપર જ કામ કરવાનો પ્રયત્ન કરીશ, કારણ કે હવે બહુ ઘણું થઈ ગયું યાર. પછી વધારે વાર આજીજી કરવી એનો કોઈ મિનિંગ્સ નહીં. વધારે વાર એમને કેવું કે ભાઈ હું આ જ છું, કે પછી તમારે કંઈક લોયલ કહેવાની જરૂર જ નથી. તમે દારૂ ન પીતા હોય તો તમારે એમ કહેવાની જરૂર જ નથી હું દારૂ નથી પીતો. તમે માવા ન ખાતા હોય તો તમને ખબર છે, તમે કોઈ પણ જગ્યાએ દુકાને પૂછો કે ગમે આ જગ્યાને પૂછો, તો કોઈને પૂછો કે ભાઈ આ છોકરો, તો તેમને ખબર જ છે કે આ વસ્તુ આ છોકરો નથી કરતો. એટલે તમારે કંઈ કહેવાની જરૂર જ નથી. જીવનની અંદર ચૂપ રહો, શાંત રહો, મસ્ત રહો, અને જિંદગીની તમારી જે ડ્રીમ છે એની ઉપર કામ ફોકસ કરો. તો હું જે નવયુવાનો છે ને એટલું જ કહેવા માગું છું, જે છોકરી હોય કે છોકરો હોય, તો બસ તમારો જે ગોલ છે ને, એની ઉપર ટાર્ગેટ છે ને, એની ઉપર પ્રયાસ કરો. બાકી જે પ્રવૃત્તિ છે એ પછી ઇન્સ્ટાગ્રામ હોય કે મૂવી હોય, ખોટી વેબ સિરીઝ હોય કે સિરિયલ હોય, ત્યાંની પાછળ ટાઈમ તમારો વેસ્ટ ન કરો. જે તમારો ગોલ છે એની ઉપર તમે ફોકસ કરો. જે તમારે બનવું છે એની ઉપર ફોકસ કરો. જો તમારું ડ્રીમ હોય ડૉક્ટર બનવાનું કે એન્જિનિયર બનવાનું કે કોઈ સારા એવા ખેલાડી બનવાનું કે કોઈ પ્લેયર બનવાનું કે કોઈ પણ ડ્રીમ હોય તો તમે એની પાછળ ભાગો. પણ ખોટો ટાઈમ વેસ્ટ તો હું ન કહી શકું, કારણ કે મેં પણ ગોલ્ડન ટાઈમ આપ્યો છે, અને એવો કદાચ આપી શકો છો તમે એકમાં, પણ વધારે નહીં. મારું એ જ કહેવું છે. બાકી તમને જે લાગે એ તમે કરી શકો છો. બાકી તમને જે સારું લાગે એ તમે કરી શકો છો. જે મારી વાત હતી મેં તમારા સુધી પહોંચાડી દીધી કે ભાઈ તમારો જે સમય છે, તમારો જે ટાઈમ છે, એ કદાચ એક પાછળ જે તમે આપો છો એ ગોલ્ડન ટાઈમ છે. પછી તમે અનેક પાછળ આપો છો એ તમારો વેસ્ટ ટાઈમ છે, કારણ કે જે તમારો ગોલ છે એ ક્યાંક ને ક્યાંક દૂર થઈ જાય છે. જે તમારું બનવાનું ડ્રીમ છે, જે તમારા સપના છે, તમે જોયેલા છે, તમારા પરિવારે જોયેલા છે, તમારી ફેમિલીએ જોયેલા છે, અથવા કે તમારા મા બાપે જોયેલા હોય, એ સપનાથી તમે ક્યાંક ને ક્યાંક દૂર થઈ જઈશો, અને ખોટો રસ્તો છે એને તમે ચૂની લેશો. એટલા માટે બસ મારો પ્રશ્ન એ જ છે કે જે તમારો ગોલ છે એની ઉપર ફોકસ કરો. હા, કોઈ તમને એક હોય છોકરી તમને પસંદ હોય કે છોકરો પસંદ હોય, અને તમે એની પાછળ ટાઈમ આપતો હોય, અને તમને એમ થાય કે મારે એની જોડે જ મેરેજ કરવા છે, મારી લાઈફ પાર્ટનર એ જ બને, મારી લાઈફ લાઈન એ જ બને, તો તમે એની ઉપર તમે ફક્ત ફોકસ કરી શકો છો, અને એની પાછળ તમે તમારો ગોલ્ડન સમય આપી શકો છો. બાકી બધી જગ્યાએ તમે ઓલું સારું દેખાય છે, હા તો એની પાછળ ટાઈમ વેસ્ટ કરો. બીજું સારું દેખાય એની પાછળ ટાઈમ, તો એ ટાઈમ વેસ્ટ કર્યો કહેવાય મારા મંતવ્ય પ્રમાણે. બાકી તમારી
ઈચ્છા છે તો તમે આજનો વિડીયો તમને જો સારો થોડો ઘણો પણ લાગ્યો હોય તો તમે વિડીયો લાઈક કરી શકો, અને ચેનલ પર તમે નવા હોય મિત્રો તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમને એથી પણ વધારે વિડીયો સારો લાગ્યો હોય તો તમારી ફેમિલી, તમારા રિલેટિવ, જેટલા તમારા સંબંધી છે, તમારો કોઈ બોયફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, અથવા તો તમારી વાઈફ હોય, તમે આ વિડીયો તમે એને શેર કરી શકો છો અને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડી શકો છો. મળીશું નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.